હેલો ફ્રેન્ડ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારી રસોઈની ચેનલમાં। તો આજે આપણે બનાવવાના છીએ પાસ્તા અને મંચુરિયન। એના માટે મેં લીધા છે પાસ્તા, એક નાનું પેકેટ આપણે આવી રીતે સાવ પ્લેન લીધા છે, કલરવાળા નથી લીધા। અને મંચુરિયન લીધા છે। મંચુરિયન લીધા છે એનો મેં આગળ વિડીયો મૂકેલો છે, એમાં મંચુરિયનની રેસીપી બતાવી છે, એમાં તમે જઈને જોઈ લેજો। અને એમાં નાખવા માટે મેં વટાણા લીધા છે, લીલું લસણ લીધું છે, લીલી ડુંગળી લીધી છે અને ધાણા લીધા છે। અને સોસ તો બધા હોય જ તે। તો ચાલો હવે હું તમને બતાવું કે આપણે આગળ શું કરવાનું છે। પહેલાં આપણે છે પાસ્તાને બાફવા મૂકી દઈશું। એક પાણી બે પાણી પહેલાં ધોઈ લઈશું એને, એટલે એમાં જે કાંઈ થોડું ઘણું થોડી રસને એવું હોય નીકળી જાય, અને પછી એને આપણે બાફવા મૂકી દઈશું। તો ચાલો હું આગળ બતાવું તમને। આ આપણે જે પાસ્તા મૂક્યા છે ચડવા, એને ભેગા જ આપણે વટાણા પણ નાખી દીધા છે, તમે જોઈ શકો છો। હવે આવી ગયા છે એ ચડવા। થોડીક વાર આપણે એને રહેવા દઈશું, પછી તમને આગળ બતાવું। તો ચાલો, આપણું તેલ આવી ગયું છે। હવે આપણે એને વઘાર કરી લઈશું। એમાં આપણે નાખશું જીરું 1 ચમચી જેટલું, હળદર નાખી દઈશું 1 ચમચી જેટલી, પછી આપણું જે આ લસણ છે એ નાખી દઈશું આપણે, ડુંગળી છે લીલી નાખી દઈશું, આ એટલા મરચાં આપણે સુધાર્યા છે એ પણ આપણે નાખી દઈશું તીખાશ માટે। એને ઘડીક વાર આપણે સાતળવા દઈશું। વટાણા તો આપણે આમાં બાફી જ લીધા છે, એટલે આને આપણે ઘડીક વાર સાતળવા દઈશું। સરખું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને, આ મેગી ને પાસ્તાની તો જોકે બાળકોએ કે મોટાએ ખાવું જ ન જોઈએ। આ તો અમારી ચેનલ છે એટલે અમારે આવું બધું બતાવવું પડે। બાકી છોકરાઓએ કે મોટાએ મેગી કે પાસ્તા, મેંદાવાળી વસ્તુ ઓછામાં ઓછી ખાવી જોઈએ। આ તો પીજીમાં રહેતા છોકરાઓ હોય, અમને કહેતા હોય કે માસી તમે આ બતાવજો, એટલે અમારે બતાવવું પડે। બાકી આ વસ્તુ આપણે સેહત માટે બહુ સારું નથી। હંમેશા છોકરાઓને પૌષ્ટિક આહાર જ આપણે ખવડાવવો જોઈએ। છોકરા જો જીદ કરે તો પણ આપણે મોટા વડીલે એને સમજાવી અને આ બધી વસ્તુ એને મુકાવી જોઈએ। અને શિયાળામાં ઘણી પૌષ્ટિક વસ્તુ મળતી હોય છે, એ જ આપણે છોકરાઓને ખવડાવવી જોઈએ। આ તો અમારે ચેનલ છે એટલે અમારે નો છૂટકે બતાવવું પડતું હોય છે, બાકી આ વસ્તુ ખવાય નહીં। હવે આપણે નાખી દઈશું એમાં પાસ્તા, આપણું થઈ ગયું છે। એને સરખી રીતે આપણે હલાવી લઈશું। આપણે લીલું મરચું તો નાખ્યું છે, પણ એ છતાં આપણે લાલ પણ નાખશું એમાં। લાલ પણ નાખી દઈશું। અને આપણે 3 જાતના સોયા સોસ, ચીલી સોસ ને બધા સોસ નાખી દઈશું। બધા સોસ નાખી દઈશું આપણે, થોડા થોડા નાખશું, બહુ નહીં આપણે નાખીએ એમાં સોસ। આપણે ચીલી સોસ થોડો વધારે નાખશું આપણે, એટલે સરસ સ્પાઈસી થાય। એમાં આપણે નાખી દઈશું આ આપણે બનાવેલા મંચુરિયન બોલ નાખી દઈશું આપણે, અને એને આપણે સરખી રીતે હલાવી લઈશું। તમે જોઈ શકો છો સરસ મજાનો કલર પકડી લીધો છે। હવે એમાં આપણે સુધારે સમારેલા આપણે ધાણા નાખી દઈશું। ધાણા આપણે બધા નાખી દઈશું, એટલે જોઈ શકો છો તમે સરસ આપણું થઈ ગયું છે પાસ્તા મંચુરિયન। એમાં વટાણાનો અને સરસ મજાનો દેખાવ આવી રહ્યો છે। આપણે લીલા મરચાં, વટાણાનો બધાનો સરસ દેખાવ આવે છે। તો ચાલો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું। આ આપણે થઈ ગયા છે મંચુરિયન પાસ્તા સ્પાઇસી રેસીપી તૈયાર થઈ ગઈ છે। જો તમને સારી લાગી હોય તો અમને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। જો કેવી સરસ થઈ ગઈ છે, એની માથે આપણે થોડા ધાણા નાખી દઈશું લીલા, એટલે સરસ મજાનો એનો દેખાવ આવી જાય અને છોકરાઓને ખાવાનું મન થાય। મળશું હવે બીજા નવા બ્લોગમાં।